इस वक्त तस्वीरें अहमदाबाद से आप देख रहे हैं, जहां पर प्रधानमंत्री नरेंद्र मोदी पहुंच चुके हैं। पीएम बनने के बाद पहली बार अहमदाबाद पहुंचे। क्या बोल रहे हैं, सीधे सुनते हैं। मुख्यमंत्री आदरणीय आनंदीबेन, श्री ओम जी माथुर, श्री रूपाला जी, श्री वी सतीश जी, केन्द्રમાં મંત્રીમંડળના મારા સાથી શ્રી મનસુખભાઈ અને વિશાળ સંખ્યામાં આવેલા વાલા ભાઈઓ અને બહેનો, ઘણા લાંબા સમય પછી આજે આપ સૌની વચ્ચે આવવાનું સદભાગ્ય મળ્યું છે। આપે જે સ્વાગત સન્માન કર્યું એ બદલ હું રાજ્ય ભારતીય જનતા પાર્ટીનો અને ગુજરાતના નાગરિકોનો હૃદયપૂર્વક આભાર માનું છું। જાહેર જીવનમાં સ્વાગત એ લગભગ રોજિંદી પ્રક્રિયા હોય છે। ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યક્રમ હોય, ક્યાંક જવાનું થતું હોય, પરંતુ કેટલાક સ્વાગતો હૃદયને સ્પર્શી જતા હોય છે। આપણા દેશના સૈન્યના એક વડા હતા જનરલ કરિયપ્પા। એકવાર એમના વતનમાં એમના સન્માનનો કાર્યક્રમ હતો અને એમાં એમણે એક ભાષણ કર્યું હતું। એમણે કહ્યું કે હું સેનાના વડા તરીકે દુનિયાના અનેક દેશોમાં જાઉં, ત્યાંની સેનાના સલામી ઝીલતો હોઉં, સેનાની ડિસિપ્લિનના કારણે ડગલે ને પગલે માન સન્માન મર્તબો પ્રોટોકોલ જળવાતા હોય, પરંતુ જીવનમાં એટલું બધું મળ્યું, પણ જ્યારે મારા વતનના લોકોએ મારું સ્વાગત કર્યું, સન્માન કર્યું, એનો આનંદ મેં અધકેરો અનુભવ્યો। એમ આજે મારે મન પણ જે ધરતીએ મને મોટો કર્યો, જે સાથીઓ સાથે ખભે ખભા મિલાવીને દિવસ રાત કામ કરવાનું સૌભાગ્ય મળ્યું, કોઈના સ્કૂટર પર પ્રવાસ કરવાનો અવસર મળ્યો હશે, કોઈની ગાડીમાં બેસીને એક ગામથી બીજે ગામ જવાનો મોકો મળ્યો હશે, એવા અનેક પુરાતન સાથીઓ, એમના દ્વારા જ્યારે સન્માન થાય ત્યારે સન્માન હૃદયને સ્પર્શી જતું હોય છે। હું આપના પ્રેમ, આપની લાગણીને મારે માટે એક અમૂલ્ય મૂડી તરીકે જોઉં છું। પ્રજાનો આ પ્રેમ જ, કાર્યકર્તાઓનો આ સાથ સથવારો એ જ કામ કરવાની નવી શક્તિ આપતો હોય છે, નવી પ્રેરણા આપતો હોય છે। ગુજરાતનો 14 વર્ષનો અનુભવ, આપ સૌ સાથીઓ પાસેથી કરેલું કામ, એના કારણે શીખેલી બાબતો
સંગઠનમાંથી જે પ્રાપ્ત કર્યું એ બધી બાબતો આજે દિલ્હીમાં મને સરકાર ચલાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. એ અનુભવ મને લેખે લાગ્યો છે. નહીં તો એક નાનકડા રાજ્યનો મુખ્યમંત્રી અચાનક આટલો મોટો કારોબાર એની માથે આવે, સામાન્ય માણસ તો ગાંગો થઈ જાય. આપણે ત્યાં કે ને ગાંગો થઈ જાય. પરંતુ મારી ટ્રેનિંગ જ એવી થઈ, અહીંયા મારું ઘડતર જ એવું થયું કે નવી પરિસ્થિતિ, નવું કામ, નવું વાતાવરણ એને પણ એટલી જ સહજતાથી હું આત્મસાત કરી શક્યો અને ખૂબ ટૂંકા ગાળામાં દેશની મૂળભૂત બાબતો, હિન્દુસ્તાનના જુદા જુદા ખૂણામાં રહેતા લોકોની પરિસ્થિતિ, રાજ્યો નાના હોય કે મોટા હોય, એમની અગવડ સગવડ, એ બધાને સમજીને દેશને આગળ થપાવવા માટેનો જે પ્રામાણિક પ્રયાસ કર્યો છે, એના માટે મને અતિશય સંતોષ છે. અને જે રીતે હવે હું આવનારા દિવસોના મારા કામને જોઈ રહ્યો છું, એમાં મને સ્પષ્ટ લાગે છે ખૂબ તેજ ગતિથી ખૂબ આત્મવિશ્વાસપૂર્વક 125 કરોડ દેશવાસીઓ એક બનીને, નેક બનીને ભારતનું ભાગ્ય બદલવામાં કોઈ કચાશ નહીં રાખે એવો મારો પૂરો વિશ્વાસ. દેશ પ્રગતિની નવી ઊંચાઈઓને પાર કરશે. આજે મારા આવવાનું એક કારણ તો એ પણ બન્યું કે ચીનના રાષ્ટ્રપતિ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. એક શુભ શરૂઆત છે. દુનિયાના દેશોમાંથી આવતા વડાઓ ભારતના નાના નાના રાજ્યોને પણ જુએ, નાના નાના શહેરોની પણ મુલાકાત લે. માત્ર દિલ્હી જોવાથી સમગ્ર હિન્દુસ્તાનનો અંદાજ આપવો મુશ્કેલ હોય છે. ભારતના નાના નાના રાજ્યોને પણ જુએ, નાના નાના શહેરોની પણ મુલાકાત લે. માત્ર દિલ્હી જોવાથી સમગ્ર હિન્દુસ્તાનનો અંદાજ આપવો મુશ્કેલ હોય છે. આ દેશ વિવિધતાઓથી ભરેલો છે અને એ અર્થમાં ચીનના રાષ્ટ્રપતિની ગુજરાતની મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ છે. આવનારા દિવસમાં ગુજરાત પણ વિકાસની નવી ઊંચાઈઓને પાર કરશે. એની પ્રગતિની યાત્રા ઉત્તરોત્તર ગતિ વધશે, વ્યાપ વધશે. સામાન્ય માનવીના જીવનમાં એના આશા આકાંક્ષાઓની પૂર્તિ થાય એવી ઉત્તમમાં ઉત્તમ વ્યવસ્થાઓ વિકસતી જશે, એનો મને પૂરો ભરોસો છે, પૂરો વિશ્વાસ છે. આપણે સૌ સાથે મળીને રાષ્ટ્રના કલ્યાણની અંદર યોગદાન આપવામાં પાછીપાની કરીએ નહીં. ખૂબ તેજ ગતિથી ગુજરાતનો પણ વિકાસ થાય,
શરૂઆતમાં વરસાદ સંતા કુકડી રમતો હતો, પણ પછી મન મૂકીને વરસી ગયો. અને એનો લાભ દેશના કૃષિ જગતને, દેશના ગ્રામીણ જીવનને જરૂર મળવાનો છે. મિત્રો, ફરી એકવાર આપ સૌએ સ્વાગત કર્યું, સન્માન કર્યું. હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું. 2 દિવસ આપની વચ્ચે છું. ગુજરાતની આબોહવાની નવી તાજગી દિલ્હીમાં પાછા જઈને વધુ નવું કામ કરવાની તાકાત આપશે એવો મને આ મિટ્ટીમાં ભરોસો છે, અહીંની હવામાં ભરોસો છે. કારણ કે આ મિટ્ટી, આ હવા મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ચરણરજથી પાવન થયેલી ધરતી છે. મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા રાષ્ટ્ર માટે વધુ નવું કરવાની તાકાત આપતી હોય છે, પ્રતિપળ પ્રેરણા આપતી હોય છે. એ મહાપુરુષોને નમન કરીને આપ સૌનું હૃદયપૂર્વક અભિનંદન કરું છું. ભારત માતા કી જય. सब कार्यकर्ताओं खूब खूब आभार. सीधे बातचीत कर रहे थे और कह रहे थे कि अपने घर जैसा स्वागत दुनिया में कहीं नहीं हो सकता.